નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 3 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 2 રમકડાની રમતોનો આનંદની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું ગણિતના ચેપ્ટરનું 2નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ। ધોરણ 3 વિષય ગણિત નવું પાઠ્યપુસ્તક નું પ્રકરણ 2 રમકડાની રમતોનો આનંદ। તો અહીંયા આ રીતની તમને વસ્તુ આપી છે, આપણે જે આ પ્રશ્ન છે એના જવાબ જોઈએ। તો અહીંયા તમે તેમના પર શું દોર્યું છે, તો અહીંયા તમારે સમઘન કેટલા છે એ કહેવાનું છે। સમઘન 2 છે, લંબઘન 4 થશે, શંકુ 1 છે અને નળાકાર 1 છે। નીચે પ્રશ્ન આપ્યા છે, લાલ લંબઘન અને પીળા લંબઘન વચ્ચેનો આકાર કયો છે, તો નળાકાર, બરાબર। લાલ અને પીળા લંબઘનની વચ્ચે। ત્યાર પછી નારંગી નળાકારની ટોચ પર કયો આકાર છે, તો શંકુ છે અને ગુલાબી શંકુની નીચે કયો આકાર છે, તો ગુલાબીની નીચે સમઘન છે। તો આ રીતના પ્રશ્નને જવાબ આવશે। ત્યાર પછી આપણે આગળના પ્રશ્નને જવાબ જોઈએ। તો અહીંયા કહેવાનું છે લાલ નળાકાર કેટલા છે, તો કે 1, પછી શંકુ કેટલા છે, તો 4, પીળા, બરાબર, પીળા શંકુ અહીંયા 4। ત્યાર પછી ગ્રે લંબઘન 1 અને વાદળી સમઘન 1। અહીંયા મિત્રો પીળા શંકુમાં 2 આવશે, 4 નહીં આવે, 2। ત્યાર પછી ચાલો ચર્ચા કરીએ। એમાં અહીં રમકડાની દુકાનમાં કેટલાક વધુ રમકડા છે, તે જુદા જુદા આકારથી બનેલા છે। આ રમકડામાં કયા કયા આકારનો ઉપયોગ થયો છે કહેવાનું છે। તો અહીંયા નળાકાર અને શંકુ પહેલામાં, બીજામાં નળાકાર અને ગોળ, ત્રીજામાં નળાકાર, શંકુ અને ગોળ। જો કાન છે એ શંકુના છે, મોઢું છે ગોળ છે, અને ચોથામાં સમઘન અને લંબઘન। તો પહેલામાં નળાકાર અને શંકુ છે, બીજામાં ગોળ છે, ગોળો, અને નીચે દંડા છે એ નળાકાર છે, ત્રીજામાં બિલાડીનું ચિત્ર છે એમાં નળાકાર છે, મોઢું ગોળ છે, કાન શંકુના છે, પછી સમઘન અને લંબઘન। ત્યાર પછી આપણે આગળ જોઈએ। તો આ રીતનું છે। તો તમે તમારા વર્ગખંડમાં આકાર શોધો ને નામ કોષ્ટકમાં ભરો। તો નળાકાર છે, તમારા ક્લાસરૂમમાં નળાકાર જે વસ્તુ હોય એના નામ લખવાના છે। એમાં ચોક, બોલપેન, પૂઠાનો રોલ અને ટ્યુબલાઇટ આ ગોળાકાર છે, નળાકાર છે। પછી ગોળાકાર હોય એવી ક્લાસરૂમમાં મણકો, લખોટી, દડો, મોતી। પછી સમઘન હોય એવો પાસો, કલર ક્યુબ, સમઘન બોક્સ, પ્લાસ્ટિકનો ક્યુબ, અને લંબઘન હોય તો કે ડસ્ટર, સ્માર્ટ બોર્ડ, ઈટ, બ્લેકબોર્ડ। અને શંકુ આકારનું તમારી આજુબાજુમાં તો મહેંદીનો કોન, રમકડાનો શંકુ આકાર, જોકરની ટોપી અને પેન્સિલનો આગળનો ભાગ। આ રીતનું તમે અહીંયા લખી શકો છો। ત્યાર પછી તમને સૌથી વધુ જે આકાર મળે તેનું નામ જણાવો। આપણા ક્લાસરૂમમાં કે જો મળે તો લંબઘન, તમને સૌથી ઓછા આકાર મળે એનું નામ શંકુ, એક કરતાં વધુ આકારથી બનેલું એનું બેટ, તો બેટમાં લંબઘન આવે, હાથો છે હેન્ડલ એ નળાકાર આવે। ત્યાર પછી આપણે 11મું પેજ પૂરું કર્યું। અહીંયા બાજુનો આકાર ઉપર સૂચના મુજબ કરો। તો અહીંયા તમારે લંબઘન છે એના ઉપર ચોરસ કરવાનું છે, તો અહીંયા મેં ચોરસ કરેલું છે। પછી સમઘન છે એના પર ગોળ કરવાનું છે, અને શંકુ આકાર છે એના પર રાઈટ કરવાનું છે, નળાકાર છે એના પર ચોકડી કરવાનું છે। તો આ રીતનું આપણે અહીંયા ચોકડી આકાર કરેલું છે। ત્યાર પછી ત્રીજું, આકારોના નામ આપો। એમાં જેમાં કોઈ ધાર નથી, તો ધાર નથી એમાં આવશે ગોળ, માત્ર સપાટ બાજુ હોય તો લંબઘન, સમઘન। ત્યાર પછી માત્ર વક્ર સપાટી હોય તો ગોળ, સીધી અને વક્ર બંને ધાર હોય તો નળાકાર, સપાટ અને વક્ર બંને બાજુ હોય તો શંકુ। ત્યાર પછી આગળ જોઈએ।
તો તમે કયો આકાર બનાવી શકો છો, બરાબર. આવા આકાર તમારા ક્લાસરૂમમાં બનાવવાના છે અને આનો ઉપયોગ કરીને સમઘન બનાવવાના છે. આ ચોથો ને પાંચમો હતો. ત્યાર પછી છઠ્ઠું, આપેલા આકારો કઈ રીતે એક સરખા છે તેઓ કઈ રીતે જુદા પડે છે એ કહેવાનું છે. તો અહીંયા નળાકાર, સમઘન, લંબઘન, શંકુ અને ગોળ. તો આ રીતનો જવાબ છે. આકારો નીચે રીતે એક સરખા છે. ચિત્રમાં દર્શાવેલ મોટાભાગના આકારો નળાકાર, સમઘન, શંકુ અને લંબઘન ત્રિપરિમાણીય આકાર છે જે જગ્યા રોકે છે. નળાકાર, શંકુ, વર્તુળ, ગોળો ત્રણેયમાં વક્ર અને ગોળાકાર સપાટીનો ઉપયોગ જોવા મળે છે. સમઘન અને લંબઘન બંને આકારો સીધી ધાર, સપાટ ખૂણા અને 6 સપાટીઓ હોય છે. હવે આપણે જુદા કઈ રીતના પડે છે. નળાકાર, તો તેની ઉપર અને નીચે સપાટ વર્તુળાકાર ભાગ છે ને એક વક્ર સપાટી હોય છે. સમઘન, તેની બધી જ બાજુઓ સપાટીઓ એક સરખી અને ચોરસ હોય છે. શંકુ, તેનો પાયો વર્તુળાકાર હોય છે અને ઉપર એક અણીદાર શિરોબિંદુ હોય છે. લંબઘન, તે લંબચોરસ સપાટી ધરાવે છે અને સમઘન કરતાં લાંબો હોય છે. વર્તુળ, તેને કોઈ ખૂણો કે સીધી ધાર હોતી નથી, તે સંપૂર્ણ ગોળાકાર છે. ત્યાર પછી સાતમું, એક પાસો જુઓ અને તેના પર 1 થી 6 ટપકા હોય છે. તો એકની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા, તો એક જ્યાં લખ્યું હોય પાસામાં તમારે જોવાનું, પાસામાં એકની પાછળની એટલે વિરુદ્ધ સપાટી પર 6 હોય છે, 2ની વિરુદ્ધ સપાટી પર 5 હોય છે, 3ની વિરુદ્ધ સપાટી પર 4 હોય છે. તમે કોઈ તરાહની પેટર્ન જુઓ છો તો સામસામેની બાજુનો સરવાળો કેટલો થાય? 7. આઠમું, આ નમૂનાને કયા ક્રમમાં બનાવવામાં આવશે? તો આ રીતનો નમૂનો છે કયા ક્રમમાં બનાવવામાં આવશે? તો સૌથી પહેલા નીચે જમીન પર 2 સપાટ આડા પાયા તરીકે મૂકવામાં આવે છે જે સમગ્ર મોડલનું વજન ઝીલે છે. તે પાયાના બ્લોક્સની ઉપર એક મોટું સપાટ પીળા રંગનું એક પાટિયું જે પ્લેટફોર્મ તરીકે લેવામાં આવે છે. આ પ્રથમ માળના પાટિયાની ચારે બાજુના ખૂણા પર ટેકો આપવા જે 4 નળાકાર આકારના સ્તંભો ઉપર ઊભા કરવામાં આવે છે. આ ચારેય નળાકારના સ્તંભોની ઉપર બીજું એક સરખા કદનું સપાટ પીળા રંગનું પાટિયું ગોઠવી બીજો માળ તૈયાર કરવામાં આવે છે. બીજા માળના પાટિયાના ચારેય ખૂણા પર બરાબર નળાકાર સ્તંભોની ઉપર વાદળી રંગના 4 શંકુઆકાર ગોઠવીને મોડલ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોડલની નીચેની બાજુએ મધ્યમાં ગુલાબી રંગના 3 સમઘન લંબઘન બ્લોક્સને મોટાથી નાના ક્રમમાં ગોઠવેલા જોઈ શકાય છે. ત્યાર પછી અહીંયા લંબઘન છે અને આ બાજુમાં જે છોકરી છે એમાં આકાર બનાવવા માટે કેટલા સમઘનનો ઉપયોગ કરીએ છીએ? તો 5, 7, 9 એટલે ટોટલ 21 છે. અને અહીંયા તમને સમઘન અને લંબઘનને જોડો તો કયો આકાર મળે? તો લંબઘન મળશે. આ રીતનાનો જવાબ થશે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, એમાં અહીંયા જે 3 સમઘનને જોડે છે એટલે જે આકાર બન્યો છે એ લંબઘન આવશે. ત્યાર પછી 10મું છે, આપેલા નમૂનાનો ઉપયોગમાં લેવાલ આકારોના નામ આપો. નમૂનાઓ બનાવવા માટે આકારને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું વર્ણન કરો. તો તમે જુઓ આ રીતના આકાર છે અ, બ, ક અને ડ. બરાબર, આ 4 આકાર છે અને ચારે વિશે આપણે અહીંયા આ રીતનું લખાણ લખ્યું છે. જુઓ, પહેલાનું બ્લુ કલરનું છે અનું છે, રેડ કલરનું છે બ્લુનું છે, પાછું બ્લુ કલરનું છે કનું છે અને પાછું રેડ કલરનું છે ડનું છે. આ રીતના ચારે ચારના આપણે અહીંયા જવાબ લખ્યા છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવી શકે. અને બીજું કે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે PDF મેળવી શકો છો. તો આ રીતનો આપણા પ્રશ્નનો જવાબ આવશે અહીંયા.
ત્યાર પછી નીચે દર્શાવેલ આકારો બનાવવા માટે 6 પાસાનો ઉપયોગ કરો. એક લંબઘન બનાવો, એક ટાવર બનાવવાનો, તમારી પસંદગીનો કોઈ આકાર. તો જો આ રીતનું બનશે. 6 પાસાને ભેગા કરીએ, 3 નીચે 3 ઉપર એટલે લંબઘન. પછી 6 અને 1 પછી 1 ઉપર ગોઠવો એટલે ટાવર બનશે. અને હવે આપણે એલ આકાર બનાવી શકીએ છીએ. તો મિત્રો આ તો આપણું ધોરણ 3 વિષય ગણિતના સ્વાધ્યાયના પ્રશ્નો જોયા. ચેપ્ટર નંબર 2 હતું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. અને જે મિત્રોએ ઓલરેડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે એ અપડેટ કરી લે.